કે ભગવાન જ્યારે પડખું ફરતા થયા, એક પડખાથી બીજું પડખું ફરતા થયા, એવા સમયની અંદર એમનું જન્મ નક્ષત્ર આવતું હતું. રોહિણી નક્ષત્રમાં એમનો જન્મ થયો હતો અને રોહિણી નક્ષત્ર આવતું હતું. એટલે રોહિણી નક્ષત્ર જ્યારે આવતું હતું ત્યારે નંદ બાબાને એમ થયું કે લાલો પડખું ફરતો થયો છે ને એના જન્મનું નક્ષત્ર આવે છે, તો આપણે જન્મ નક્ષત્રના દિવસે કંઈક ઉત્સાહ ઉજવીએ. અને ઉત્સાહ ઉજવવા માટે બધા જે ગામજનો છે એમને એકત્ર કર્યા છે, વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે અને વિષ્ણુ ભગવાનનું પૂજન જે છે એ નંદ બાબા અને યશોદા માતા આ પૂજન કરતા હોય છે. હવે નંદ બાબા અને યશોદા માતા એ પૂજન કરતા હોય છે. એવા સમયની અંદર જે લાલજી મહારાજ છે એમને એક ગાડાની નીચે સુવડાવ્યા છે અને ગાડાની ઉપર દહીં, દૂધ, માખણ આ બધી મટકીઓ મૂકેલી છે અને નીચે લાલજી મહારાજ સૂતા છે. અને લાલજી મહારાજને એમ થયું કે બધા પૂજાના કાર્યોમાં વ્યસ્ત છે, મને તો કોઈ સંભાળતું નથી. અંદર ચતુર્ભુજ સ્વરૂપ નારાયણની પૂજા કરે છે તો નારાયણ સ્વયં હું અહીંયા બિરાજમાન છું ને મને તો કોઈ અહીંયા સંભાળતું જ નથી. એટલે કંઈક લીલા કરવી પડશે. એટલે ભગવાન જે છે એ પોતાનો એક અંગૂઠો જે છે, અંગૂઠો જ્યાં ગાડાને અડાડે છે ત્યાં તો ગાડું આકાશની અંદર એટલું ઉછળે છે. ઉછળે એની સાથે દહીં, દૂધ, માખણ જેની હાંડીઓ ગાડામાં મૂકેલી હોય છે બધી ઢળી જાય છે અને ગાડું ઉલટું થઈને નીચે પડે છે. એટલે ચારેય બાજુ આમ બધા અસ્તવ્યસ્ત થઈ જાય કે આ શું થયું, શું થયું, શું થયું. ત્યારે બધા ગોવાળો આવીને જોવે છે તો ગાડું ઉલટું થઈ ગયું છે, દહીં, દૂધ, માખણ ઢળી ગયું છે. તરત જ પૂજામાંથી ઊભા થઈને નંદ બાબા આવે છે, યશોદા માતા આવે છે ને લાલાને કંઈ થયું નથી ને જોવે છે ને તરત લાલાને પછી પોતાની પાસે લઈ લે છે અને લાલાને પછી પૂજાની અંદર સાથે રાખીને બેસીને પૂજા કરે છે. એટલે અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આ જે ગાડું ઉલટું થયું એવું પરીક્ષિત આ લીલા દ્વારા ભગવાન આપણને એવું સમજાવવા માંગે છે કે જે ગાડું છે એ ગાડું કર્મ અને ધર્મ આ બે થી જોડાયેલું છે. એના જે ગાડું હંકાય છે અને ગાડાને બે નંદી ગાડાને ચલાવે છે, તો એ જે નંદી એ ગાડાને ચલાવી રહ્યા છે એમ આપણું જે જીવન ચાલતું હોય છે એ જીવન ગાડાની અંદર જેમ બે નંદી ગાડાને હાંકતા હોય છે એવી રીતે આપણું કર્મ અને આપણું ધર્મ એ આપણા જીવન સાથે જોડાયેલા. અને આ જીવન એક ગાડા જેવું છે. ધીમે 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 એ જન્મથી મૃત્યુ તરફ આ ગાડું પ્રયાણ કરતું હોય છે. અને એની અંદર દહીં, દૂધ, માખણ આ બધું ગાડામાં જે ભરેલું છે એ ભગવાને આપણા કર્મ અનુસાર આપેલા બધા સુખો છે. આપણે જે જીવનમાં બધા સુખ ભોગવતા હોઈએ છીએ એ દહીં, દૂધ અને માખણની હાંડી જેવું છે. પણ ભગવાને જે આપણને પ્રદાન કર્યું છે, જે કંઈ પણ આપ્યું છે એ આપણે ભગવાનને અર્પણ નથી કરતા. અને અર્પણ કર્યા વગર આપણા ભૌતિક સુખોની અંદર આપણે વધારે પડતા ખોઈ જઈએ અને સુખો ભોગવવાની અંદર એટલા લીન થઈ જઈએ અને ભગવાનને જ્યારે આપણે યાદ ના કરીએ ત્યારે ગાડાને ભગવાને જેમ માત્ર એક અંગૂઠો માર્યો અને ગાડું ઉલટું થઈ ગયું, એવી રીતે ભગવાન એક એવો અંગૂઠા સમાન જ્યારે આપણે બધા સુખો આપણા ઉપર આવી જાય અને ભગવાનનું સ્તર આપણે નીચે લાવીએ છીએ ત્યારે ભગવાન એવો જ અંગૂઠો આપણા જીવનમાં એક અડાડે છે કે જીવન આખું અસ્તવ્યસ્ત થઈ જાય. અને જીવન એવું અસ્તવ્યસ્ત થઈ જાય કે આદિ વ્યાધિ ઉપાધિ ક્યાંથી આવે એની કોઈ ખબર રહેતી નથી. પણ જ્યારે પાછા
આપણને ચેતી જઈએ અને ભગવાનના સ્મરણે જતા રહીએ, ભગવાનનું શરણું લઈ લઈએ, એટલે ભગવાન આપણું કલ્યાણ કરી દે છે. એટલે આવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે.